આજે આપણે બનાવીશું પનીર ટીકા મસાલા। બનાવીશું ગ્રેવી બનાવવા માટે આપણે લઈ લીધા છે લવિંગ, તજ, તેજપત્તા, આ મરિયા છે, આ સૂકા મરચા, લીલા મરચા, લસણ, આપણે ગ્રેવી બનાવવા માટે ડુંગળી અને ટામેટા લઈ લીધા છે અને દાણા છે, આપણી મગજતરી। ગ્રેવી બનાવવા માટે આપણે સૌ પ્રથમ થોડુંક તેલ લઈ લીધું છે। આ જીરું, લવિંગ, તજ, મરિયા આપણે જે તમને પહેલા બતાવી હતું એ બધું આપણે નાખી દીધું છે। કમ્પ્લીટ મિક્સ કરીશું। આ મગજતરી આવી ગઈ ને આવી ગયા સિંગદાણા। ચાર થી 5 મિનિટ એને ચડવીશું। ગ્રેવી માટે મસાલો તૈયાર થઈ ગયો છે, એને આપણે એક ડીશમાં કાઢી લઈશું। તમને લાગતું હોય કે તેલની જરૂરત છે તો થોડું તેલ ઉમેરી અને પછી આપણે ડુંગળી અને ટામેટાનો ગ્રેવી માટે આપણે બનાવીશું। પહેલા આવી ગયું ફરીથી જીરું, મેં આવી ગઈ ડુંગળી, ડુંગળીને થોડી વારમાં મિક્સ કરીશું અને પછી આપણે ટામેટા નાખીશું। આવી ગયું મીઠું, હળદર અને ફરીથી મિક્સ કરીશું। ડુંગળી અને ટામેટાનો બી થઈ ગયું છે। હવે આપણે ડુંગળી, ટામેટા અને આગળ જે મસાલો કર્યો તેને મિક્સરમાં પીલીશું। 5 મિનિટ આને ઠંડુ થવા દઈશું, પછી આપણે મિક્સરમાં પીલીશું। આગળ જે આપણે મસાલો બી બનાવ્યો હતો એને બી આપણે 5 મિનિટ રેસ્ટ આપીને પછી પીલીશું। હવે આપણે ઠંડુ થઈ ગયું છે મસાલો, એને આપણે કપમાં કાઢી અને પીલીશું। મિક્સરને બંધ કરી આપણે મસાલો સરખો કરી લઈશું। થોડું પાણી ઉમેરીશું।
તમે જોઈ શકો છો ફિલિંગ તૈયાર થઈ ગયો છે મસાલો. હવે આપણે ડુંગળી અને ટામેટાનો મસાલો બનાવીશું. હવે આપણે ડુંગળી અને ટામેટાની પ્યુરી તૈયાર કરીશું. તમે જોઈ શકો છો ટામેટા અને ડુંગળીની ગ્રેવી થઈ ગઈ છે. આપણે મસાલો અને ટામેટા અને ડુંગળીનો મસાલાની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તાવડી મૂકીને પનીર ટીકા મસાલા આપણે બનાવવા માટે પહેલાં સૌપ્રથમ તેલ લઈ લીધું છે. હવે જે આપણે પ્યુરી તૈયાર કરી હતી તે તેલમાં નાખીશું. મસાલો નાખી દીધો છે પ્યુરી કરીને. હવે આપણે કમ્પ્લીટ મિક્સ કરીશું. હવે આપણે ટામેટા અને ડુંગળીની પ્યુરી નાખીશું. હવે પાછું આપણે કમ્પ્લીટ મિક્સ કરીશું. તમે જોઈ શકો છો. હવે નાખીશું મીઠું, હળદર, મરચું, ધાણા જીરું, આવી ગયો ગરમ મસાલો. હવે આ ફરીથી આપણે કમ્પ્લીટ મિક્સ કરીશું. હવે આપણે જ્યાં સુધી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી ચડવીશું. આ ઢાંકી દીધી ડીશ. જ્યાં સુધી ગ્રેવી તૈયાર થાય ત્યાં સુધી આપણે પનીર કાપીને તૈયાર કરી લીધું છે. હવે આપણે દૂધની મય પનીર ટીકા મસાલો મિક્સ કરીશું. તમે જોઈ શકો છો દૂધની મય મસાલો મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. હવે જે આપણે દૂધ અને મસાલાની ગ્રેવી મિક્સ કરી હતી તે આપણે નાખી દઈશું અને કમ્પ્લીટ મિક્સ કરીશું. 3 કે 4 મિનિટ સુધી આપણે ઢાંકીને થોડુંક ચડવીશું. પછી આપણે પનીર નાખીશું. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને મસાલો અને ગ્રેવી ચડી ગઈ છે. હવે આપણે પનીર નાખીશું. જો તમારે પનીર કાચું ના નાખવું હોય તો તમે તળીને પણ નાખી શકો છો. હવે આપણે પનીરને છીણીને નાખીશું. પનીરને છીણીને નાખીને આપણે કમ્પ્લીટ મિક્સ કરીશું. પનીર નાખી દીધા પછી આપણે આને 5 મિનિટ સુધી ચડવીશું. પનીર ટીકા મસાલા પછી આપણે તૈયાર થઈ જશે. આ 5 મિનિટ માટે આપણે ઢાંકી દીધું છે ને તમે જોઈ શકો છો પનીર ટીકા મસાલા તૈયાર થઈ ગયું છે. હવે આ નાખીશું દાણા. તમે જોઈ શકો છો પનીર ટીકા મસાલા તૈયાર થઈ ગયું છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.